બારડોલીથી પ્રસ્થાન થયેલ સરદાર સન્માન યાત્રાનું 15મીએ ગાંધીનગરમાં થશે આગમન। અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉપલક્ષમાં બારડોલીથી પ્રસ્થાન થયેલી ઐતિહાસિક સરદાર સન્માન યાત્રા આગામી 15મી સપ્ટેમ્બરના રોજ પાટનગર ગાંધીનગર ખાતે પદાર્પણ કરશે। આ પ્રસંગે શહેરના 5000થી વધુ નગરજનો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। સરદાર સાહેબની કર્મભૂમિથી શરૂ થયેલી આ યાત્રા તેમના વિચારો અને રાષ્ટ્રીય એકતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાના ઉમદા આશય સાથે આગળ વધી રહી છે। આ સરદાર સન્માન યાત્રાનું આયોજન જીપી વસ્ત્રાપર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ 11મી સપ્ટેમ્બરના રોજ બારડોલીથી થયો હતો। આ યાત્રામાં કુલ 12 દિવસ સુધી ગુજરાતના 18 જિલ્લાઓમાં પરિભ્રમણ કરશે અને આશરે 1800 કિલોમીટરનું અંતર કાપીને 355થી વધુ ગામડાઓમાંથી પસાર થશે। સરદાર પટેલની 150મી જયંતિના પ્રતીક રૂપે આ યાત્રામાં 150 જેટલી મોટર ગાડીઓ જોડાઈ છે। આ યાત્રાનો મુખ્ય હેતુ યુવા પેઢીને સરદાર પટેલના જીવન સિદ્ધાંતો અને દેશભક્તિથી પ્રેરિત કરવાનો છે। યાત્રાના આયોજકોના જણાવ્યા અનુસાર સરદાર પટેલ માત્ર કોઈ એક સમાજના નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના નેતા હતા અને તેમના વિચારોને ઘર ઘર સુધી પહોંચાડવા એ જ આ યાત્રાનું લક્ષ્ય છે। ગાંધીનગરમાં ભવ્ય સ્વાગત બાદ આ યાત્રા રાજ્યના અન્ય વિસ્તારોમાં પરિભ્રમણ ચાલુ રાખશે અને 22મી સપ્ટેમ્બરના રોજ પવિત્ર સોમનાથ ધામ ખાતે તેની પૂર્ણાહુતિ થશે। આ સમગ્ર આયોજન દ્વારા સરદાર સાહેબના અખંડ ભારતના સ્વપ્નને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે। અખંડ ભારતના નિર્માતા એવા સરદાર પટેલના જે વિચારો છે, એમના આદર્શો છે, એમના મૂલ્યો છે, એ આમ સમાજની અંદર પ્રસ્થાપિત થાય, નવી પેઢી સુધી એ વાત પહોંચે અને એ શુભ આશય સાથે એ સરદાર પટેલ સન્માન યાત્રા લઈને બારડોલીથી નીકળ્યા છે। ગાંધીનગરની અંદર આ સન્માન યાત્રા 15મી તારીખે આવવાની છે, ત્યારે એનું સન્માન કરવા માટે ગાંધીનગર થનગની રહ્યું છે। આખા ગાંધીનગર મહાનગરમાં 450 કરતાં પણ વધુ બેનર લાગી ચૂક્યા છે અને ટોટલી જે માહોલ છે ગાંધીનગર મહાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલ જે આપણા લોખંડી પુરુષ છે, એમને જે અખંડ ભારતનું જે સ્વપ્ન સેવિતુનું જે સ્વપ્ન પૂરું કરીને અખંડ ભારતના નિર્માતા જે છે, એમને 562 રજવાડા એકઠા કરીને પ્રથમ રજવાડું જે રાજવી પરિવાર જે કૃષ્ણકુમારસિંહજી ગોહિલે જે અર્પણ કર્યું હતું, એમની બી પ્રતિમા વચ્ચે રાયસન મુકામે આવે છે, ત્યાં આગળ એમનું પણ ભવ્ય સ્વાગત થવાનું છે અને ગોપાલભાઈ ચમારડીના હસ્તે ફુલહાર થવાના છે। ત્યારબાદ રૂટ ઉપર આગળ વધીને સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેચ્યુ છે ત્યાં આગળ ફુલહાર થઈને ત્યાં આગળ લોકો દ્વારા, ગાંધીનગરવાસીઓ દ્વારા ગોપાલભાઈનું બી સન્માન થશે અને ત્યાંથી જે આવેલા સાથે લોકો છે એમનું બી સન્માન થયું। ત્યારબાદ મેં તમને જે રૂટ આપ્યો છે એ રૂટ પ્રમાણે આખી યાત્રા આગળ વધશે।